આપણે લસણ, આદુ, લીલા મરચાં અને કોથમરીની પેસ્ટ છે અને બહુ સરસ ટેસ્ટી લાગે છે આ રીતે બનાવશો તો તમે જોઈ શકો છો। એક ખરલ લેવાનો છે, એમાં લસણ નાખવાનું છે, આ પેસ્ટ બનાવવાની છે, આ રીતે ધીમી ગતિથી ખાંડવાનું છે। તો લસણ સારી રીતનું પીસાઈ ગયું છે, તો આપણે ખમણેલું જ આદું છે, આદુ નાખવાનું છે, એમાં લીલા મરચાં નાખવાના છે, આ રીતે પાછું પીસી નાખવાનું છે। આપણે એકદમ સ્વાદિષ્ટ ને કોઈ પણ દાળમાં નાખી શકો, ઊંધિયાના ગોટામાં પણ નાખી શકો અને કોઈ પણ શાકમાં પણ નાખી શકો, એકદમ સ્વાદિષ્ટ ને ટેસ્ટી બને છે। થોડી વાર માટે પીસવાનું છે આપણે હજી। હવે કોથમરી નાખવાની છે છેલ્લે, તમે જોઈ શકો છો એકદમ ખુશ્બુ પણ સારી આવે છે ને બહુ સરસ લાગે છે। અધકચરું રાખો અથવા તો સાવ પીચી નાખો એ તમારી પસંદ ઉપર છે ને આ લાંબો ટાઈમ સારી ન રહી, એકાદ બે દિવસમાં વાપરી નાખવી પડે। તો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, જોતા રહેજો ને હું નવા વિડીયો મૂકતી રહીશ।